કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સમાં જે લેંગ્વેજ પ્રેક્ટિસ આપેલું છે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો તેમાં આપણે રીડ ધ સેન્ટેન્સીસ, ક્લાસિફિકેશન અને સેન્ટેન્સ મેકિંગ જોવાના છીએ. રીડ ધ સેન્ટેન્સીસ. અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. Parents must take care of their children. They must not let them go alone. અહીં care આવશે. Third sentence. Students should read books, but they should not spend too much time on social media. Fourth, Ratan could go to the fair. He could not enjoy the scary rides. Fifth, Dvija may speak English. She may not speak French. Classify the sentences in the given table. હવે પેરેગ્રાફ રીડ કરવાનો છે અને તેમાંથી we can, we should, we must અને it may રિલેટેડ જે સેન્ટેન્સ છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો at school we can learn and have fun. તો એ સેન્ટેન્સ અહીંયા આપેલું જ છે. In summer it may very hot. તો એ it may માં આપેલું છે. We can read and draw. તો એ આપણે weekend માં લખીશું. We can play with our friends. Weekend માં આવશે. At school we should listen carefully. એ we should માં લખીશું. ત્યારબાદ we should be kind to our friends. એ પણ we should માં આવશે. We should keep our things neat. તો એ we should માં આવશે. We must walk on the footpath. તો એ ઉદાહરણમાં આપેલું જ છે. We must walk on the footpath and cross the zebra crossing. The weather may change every day. તો એ it માં આવશે. The weather may change. When the signal is red, we must stop. એ we must માં લખીશું. Before crossing, we must look left and right. એ we must માં લખીએ આપણે. To stay safe, we must be careful at all times. We must માં it is cold in winter and it may snow. It may snow છે એ ચોથા વિભાગમાં આવશે. Sometimes it may rain. It may માં it may rain. The wind may blow strongly. Every day we should do our best. When we work together, we can do our best. On the road, we must follow traffic rules. તો we can, તો can જે છે એ કોઈ પણ વ્યક્તિની કે વસ્તુની ક્ષમતા દર્શાવે છે. જ્યારે should છે એ સલાહ આપવા માટે વપરાય છે અને must છે એ ફરજ પૂરી પાડવા ફરજિયાત હોય તેવી બાબત માટે must વપરાય છે. અને it may જે છે એ પરવાનગી તેમજ શક્યતા માટે may નો ઉપયોગ થાય છે. જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે can ક્યારે વાપરવું, should ક્યારે વાપરવું, must અને may. Choose the most appropriate option for the given situation. અહીંયા સિચ્યુએશન આપેલી છે તો તેના આધારે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ફર્સ્ટ છે you are very thirsty in the class. What will you say to the teacher? તો ટીચર પાસે તમે પરમિશન કેવી રીતે માગશો? તો આન્સર થશે may I drink water? સેકન્ડ છે your friend looks sad. What is the best advice? તો તમારો મિત્ર છે એ સેડ છે તો તેને શું કહેશો? You must laugh. તારે હસવું જોઈએ. થર્ડ, you want to ask your friend to give the ball. What will you say? તમે તમારા મિત્રને બોલ આપવા માટે શું કહેશો? તો can you pass the ball please? ફોર્થ છે the traffic light is red. What is the rule? ટ્રાફિક લાઇટ રેડ થઈ ગઈ છે તો રૂલ શું છે? You must stop. And fifth, the weather is cloudy.
વોટ ઇઝ પોસિબલ? વાતાવરણ છે એ વાદળછાયું થઈ ગયું છે તો શું શક્યતા છે? ઇટ મે રેઇન ટુડે. ડી આપેલું છે અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સ. અહીંયા વાક્યનો ક્રમ આડાવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણું થશે વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. સેકન્ડ સેન્ટેન્સ થશે ટુમોરો ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર. થર્ડ સેન્ટેન્સ છે ટુડે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ. ફોર્થ થશે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ ફોર હેલ્થ એવરી ડે. એન્ડ લાસ્ટ થશે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.